વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું ઉદાહરણ 24. આ શોર્ટ સમ છે. શોર્ટ સમ છે એટલે ઉદાહરણ 24ના જ લઈશું એવું નથી, આપણે બધા સમ લઈશું. તમે રકમ લખતા જજો અને દાખલો ગણતા જજો તો તમને બહુ ઇઝી રહેશે. આપણે બધા કોમ્બિનેશનમાં લઈશું, 24 સાથે બીજા સમ પણ લઈશું એના જેવા, એટલે તમને ક્લિયર થશે. એટલે પહેલાં રકમ લખો, વચ્ચે પોઝ કરો, રકમ લખો, પોઝ કરો, જાતે ગણો, એવી રીતે કરજો. શરૂઆત કરીએ. સમની અંદર ઇન્ફોર્મેશન શું આપી છે તો તમે કહેશો કે સર 2014ના ઘઉંનો ભાવ ક્વિન્ટલ દીઠ 1600 રૂપિયા છે. 15માં ભાવ ક્વિન્ટલ દીઠ 1800 રૂપિયા થયો. 2014ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ 2015ના વર્ષનો સૂચકાંક શોધો અને મેઇન પોઈન્ટ છે અર્થઘટન કરવાનું. તો એ સમજીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ. તમારે જ્યારે પણ શોર્ટ સમ આવે ત્યારે તમારે આ લખવાની આદત ખાસ રાખવી. તો આની અંદર લખીએ 2014 જે છે ના ઘઉંનો ભાવ, તો તમે કહેશો કે સર ઘઉંનો ભાવ છે 1600 રૂપિયા, એટલે તમે અહીંયા કહેશો P0, કેમ કે નાની સાલ છે એટલે. સેમ વસ્તુ 2015માં ઘઉંનો ભાવ કેટલા રૂપિયા છે તો તમે કહેશો 1500 રૂપિયા, અને હવે છે P1. હવે તમને કીધું છે ઘઉંના ભાવનો સૂચકાંક શોધો. તો આપણે સૌથી પહેલાં લખીએ 2015ના વર્ષનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ, સૂચકાંકની ફોર્મ્યુલા તમને બહુ જ ક્લિયર છે, P1/P0 ઇન્ટુ 100. અહીંયા તમે કહેશો કે સર આઈ પણ આપણે તમને યાદ હોય તો આપણે આ રીતે લખતા હતા, આઈ ઇઝ ઇક્વલ ટુ P1/P0 ઇન્ટુ 100. તો P1 લખીશું 1600, અહીંયા લખીશું 1800 ગુણ્યા 100. સોલ્વ કરીએ એટલે તમારો આન્સર આવશે 112.5 સૂચકાંક કહેવાય. હવે એનું અર્થઘટન કરવાનું છે. તો તમારે એમ કહેવાનું છે કે ઓલવેઝ આપણે આ ડાયલોગ લખીએ છીએ, આધાર વર્ષનો ભાવ લઈશું. આધાર વર્ષ એટલે આપણા સમ પ્રમાણે P0 એટલે કહેવાશે 2014. 2014માં કેવો હોય ઓલવેઝ આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, આધાર વર્ષનો સૂચકાંક 100 હોય. અને અહીંયા આપણે લઈશું 2015નો સૂચકાંક. સૂચકાંક તમે કહેશો કે સર સૂચકાંક છે તમારો કેટલો 112.5, એટલે કેટલો વધારો થશે તો 12.5% વધારો થયો કહેવાય. કોના પ્રમાણમાં? 2014ના પ્રમાણમાં. તમારે આ લાઈન લખવાની છે, 2014ના પ્રમાણમાં 2015ના ભાવમાં 12.5% વધારો થશે. એની સાથે આપણો સમ નંબર 1 પૂરો. પોઝ કરો, આખો સમ લખો, પછી આપણે આગળ જઈએ. તો હવે સમ નંબર જોઈએ 3. બીજા નંબરનો સમ આપણે પછી લઈએ છીએ. આ એક સિક્વન્સવાળા સમ છે જે તમને ઇઝીલી ખબર પડી જશે. તો હવે સમમાં ઇન્ફોર્મેશન શું આપી છે? 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની ઉત્પાદનથી 3 ગણું વધ્યું. પહેલી વસ્તુ આ વસ્તુ ગણવાનું સમજવાનું છે, 3 ગણું અને વધ્યું. આધાર વર્ષનો સૂચકાંક. ઓલવેઝ તમે કહેશો કે સર આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય તો તમારા મનમાં આવો જોઈએ જવાબ 100. જેવું એ પતે એટલે લખીશું 2015ના વર્ષનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ, તમે કીધું 3 ગણું વધ્યું, 3 ગણું એટલે ગુણ્યા 100 કરવા પડે, 3 ગુણ્યા 100 અને વધ્યું એટલે વચ્ચે પછી પ્લસ કરીશું. સોલ્વ કરીએ તો 300 પ્લસ 100 એટલે આવી જશે 400. આ પોઈન્ટ તમને ક્લિયર થયો હશે. હવે તમે પોઝ કરો અને લખો, ત્યાં સુધી હું તમારા માટે બીજો એક સમ લાવું. તો હવે જુઓ, આ જે છે એક્સ્ટ્રા સમમાં નાખી દેજો આને તમે, પણ લખજો ખરા રકમ સાથે, કેમ કે આ બધા શોર્ટ સમ MCQ VSQમાં તમને ક્યાંક ને ક્યાંક તો કામમાં આવવાનો જ છે. તો સમની અંદર એમ કીધું છે કે એક વસ્તુનું ઉત્પાદન 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું. પાછું અહીંયા પહેલાં ગણું લીધું, આ બાજુ વધ્યું અલગ લખ્યું. તો સૌથી પહેલાં જોઈએ તો આની અંદર શરૂઆત કરીએ. આધાર વર્ષનો સૂચકાંક, એટલે તમે કહેશો કે સર આધાર વર્ષનું લખો 100. કેટલા 2016માં વાત કરીએ તો 2016ના વર્ષનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો કે સર 100 ઇન્ટુ 9/5, 9/5 પ્લસ વધ્યું એટલે 100 કરીશું. સોલ્વ કરશો એટલે 180 આવશે, પ્લસ 100 કરશો એટલે કેટલો આન્સર આવશે 280. ખબર
પડી ગઈ હશે. ઓલરેડી આપણે આવા પોઈન્ટ કરેલા છે. જે વિદ્યાર્થી પહેલેથી આ વિડીયો જોતો હશે એને બહુ વાંધો આવશે. સમની અંદર સ્ટાર્ટ કરીએ. સમ નંબર છે આ 4. આ બધા ઉદાહરણના દાખલા છે. વચ્ચે જે હું એક્સ્ટ્રા સમ આપું છું એ સ્વાધ્યાયના દાખલા છે. એ કમ્બાઈન આપણે જોતા જઈએ છીએ. તો સૌથી પહેલાં જો તો ચોથા દાખલામાં ઇન્ફોર્મેશન શું આપી છે? તો તમે કહેશો કે સર આપણને ઇન્ફોર્મેશન આપી છે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 ઇઝ ઇક્વલ ટુ 3/2. સેમ વે અહીંયા પણ આપણને ઇન્ફોર્મેશન આપી છે IL, IP અને IF શોધવાનો છે. તો બહુ જ ઇઝી સમ. લાસ્ટ પેયરનો સૂચકાંક તમે કહેશો એટલે તમે કહેશો કે સર લખો સિગ્મા P1 અપોન P0 P1 ઇન્ટુ Q0 અપોન P0 Q0 ઇન્ટુ 100. હવે જે આ લોકોએ આપ્યું છે એને કેવી રીતે લખાય એ સમજીએ. તો તમે કહેશો આને લખાશે કંઈક આ પ્રકારે સિગ્મા P1 અપોન Q0 અપોન સિગ્મા P0 Q0 ઇઝ ઇક્વલ ટુ 3/2. 3/2. તમે કહેશો કે સર આ તો ખબર પડી જાય કેમ કે આની વસ્તુ સેમ ટુ સેમ એ લોકોએ જેમમાં આપ્યું છે તો આપણે જેમમાં લખી કાઢ્યું. તો આની લખતાની સાથે 3/2 ઇન્ટુ 100 કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે? તો અહીંયા આપણે લખીશું 150. સેમ વસ્તુ હવે પાછળની ફોર્મ્યુલા. તો સ્ટુડન્ટના મગજમાં આવવું જોઈએ સર 11 0 1. તો સિગ્મા P1 ઇન્ટુ Q0 અપોન P0 Q1 ઇન્ટુ 100. તો તમે કહેશો કે સર અહીંયા આપણે લખી શકીએ 5/2 પણ કેવી રીતે? તો એ સમજીએ. આ જ વસ્તુ અહીંયા વ્યવસ્થિત હું લખીને સમજાવું છું. સિગ્મા P1 ઇન્ટુ Q1 P0 Q1. તો આપણે આ લખી શકીએ અહીંયા સીધું 5/3 ઇન્ટુ 100. સોલ્વ કરશો એટલે પોઈન્ટમાં આન્સર આવશે 166.67. કેટલા આવશે? 166.67. જેવું પતે એના પછીના સ્ટેપમાં આપણે લખી શકીએ IF ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IP ઇન્ટુ IL. વેલ્યુ પુટ કરીએ તો એની અંદર તમે વેલ્યુ પુટ કરશો એટલે 150 ઇન્ટુ 1667.67. સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે 158.12. આ તમને ખૂબ જ સરળ લાગ્યો હશે કેમ કે આ બધા પહેલાંના સમ છે જે આપણે બહુ જ સારી રીતે કરેલા છે. હવે જોઈએ સમ નંબર 6. સમ નંબર 6માં શું ઇન્ફોર્મેશન આપી છે? તો ચાલુ વર્ષનો જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંકથી 100થી વધીને 180 થયો. તો તમે કહેશો કે સર આની અંદર જ્યારે પણ આ રીતની ઇન્ફોર્મેશન આપે તો આપણે કેવી રીતે ગણીશું? જે બહુ અગત્યનો પોઈન્ટ છે. સૌથી પહેલાં શરૂઆત કરો. આધાર વર્ષનો સૂચકાંક 1000થી વધીને 9000 થઈ. તો લખીએ આધાર વર્ષમાં એમની આવક કેટલી હતી? તો તમે લખશો આધાર વર્ષની આવક ઇઝ ઇક્વલ ટુ 6000. અને સેમ વસ્તુ ચાલુ વર્ષની આવક 9000. હવે વિદ્યાર્થી મિત્રો તમે કહેશો આમાં 4 પોઈન્ટ આપી દીધા છે તો સર ગણવાનું શું છે? તો ગણવાનું એમ કહે છે તો તે કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી તે નક્કી કરવાનું છે અને કેટલી વધી કે ઘટી. તો મને એ ખબર છે કે એની અંદર તમે સમમાં જોશો કે સર આપણી જોડે આધાર વર્ષનો સૂચકાંક ચાલુ વર્ષનો છે અને આવક આપી છે. તો આ ત્રણનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ. તો તમે કહેશો કે જ્યારે 100 આવક હતી ને સર, સૂચકાંક જ્યારે 100 હતો ત્યારે તમારી આવક એમની હતી 6000. તો 180 જ્યારે સૂચકાંક થશે ત્યારે આવક કેટલી થશે? આ સૂચકાંકની નીચે સૂચકાંક અને આ બાજુ આવક. સોલ્વ કરશો સૂચકાંક પ્રમાણે આવક થવી જોઈએ 10,800. ચાલુ વર્ષની આવક છે 9000. આ બંનેનો ડિફરન્સ લેશો એટલે કે બાદબાકી કરશો તો તમે કહેશો કે સર એની ખરીદ શક્તિ કેટલી ઓછી થઈ છે? તો તમે કહેશો 1800 રૂપિયા ખરીદ શક્તિ ઓછી થઈ છે. ફરી એકવાર બોલું છું આ ડાયલોગ, આમાં કન્ફ્યુઝન આવશે. તમે એમ કીધું છે કે આની અંદર એની આવક થવી કેટલી જોઈએ? 10,800. જ્યારે ચાલુ વર્ષમાં છે કેટલી? તો 10,000. તો ચાલુ વર્ષમાં છે કેટલી? 9,000. કેટલી ઓછી આવક વધી છે? તો તમે કહેશો 1,800. એટલે કામદારની ખરીદ શક્તિ 1,800થી ઓછી થઈ છે. ખબર પડી? બહુ જ અગત્યનું, બહુ જ સિમ્પલ. જો લોજિક ક્લિયર થઈ જાય તો
આવો જ સેમ સમ બીજો આપીશ અને ત્રીજો આપીશ, 3 તમને ક્લિયર થઈ જવા જોઈએ તો તમને આવડી જશે, વાંધો નહીં આવે. જો હવે 11 નંબરનો સમ એટલે તમારા માટે તો એમ સમજો એક્સ્ટ્રા સમ છે, અને જો ટેક્સ્ટ બુકમાંથી જ કરતા હો તો ટેક્સ્ટ બુકનો જ સમ છે. તો સૌથી પહેલાં સ્વાધ્યાયનો સમ છે એ ખાસ. તો શરૂઆત કરીએ. 2014 માટે એક વર્ષની ખર્ચવાપાત્ર સરેરાશ આવક 25,000 છે. તે વર્ગનો 2014ને આધાર વર્ષ તરીકે લઈ 2016નો સૂચકાંક 120 હોય તો 16ના માટે આ કુટુંબની સરેરાશ ખર્ચવાપાત્ર આવક શોધો. તો શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર 2014 એઝ યુઝ્યુઅલ બધામાં લખીશું જ. 2014 આધાર વર્ષનો સૂચકાંક કેટલો થશે? 100. પછી એનાથી વધીને કેટલો થયો છે સૂચકાંક? 120. જે લખશો 2016નો ચાલુ વર્ષનો સૂચકાંક 120. અને આવક કેટલી થઈ છે? તો તમે કહેશો આવક છે આપણી સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો સરેરાશ આવક છે 25,000. આ કયા વર્ષની છે? તો 2014ની. રકમ વાંચો એટલે ક્લિયર થઈ જશે. 2014ની ખર્ચવાપાત્ર આવક 25,000 છે એટલે આધાર વર્ષની છે એવું કહી શકો. તો હવે સ્ટેપ મૂકશો. 100 જ્યારે સૂચકાંક હશે ત્યારે ખર્ચવાપાત્ર આવક છે 25,000, તો 120 સૂચકાંક હોય ત્યારે કેટલું? દર વખતે સ્ટેપ બોલીએ છીએ, સૂચકાંકની નીચે સૂચકાંક એ અને અહીંયા આવકની નીચે આવક. સોલ્વ કરો અને આ 100 છે, ધ્યાન રાખજો કન્ફ્યુઝ ના થતા. તો અહીંયા તમે કહેશો કે એની કેટલી આવશે આવક? તો 30,000 2016માં એમની આવક થશે. આ વચ્ચે પોઝ કરીને લખવાનું ભૂલતા નહીં. તો હવે લઈએ 12મો સમ. તો 12મા સમમાં ઇન્ફોર્મેશન શું આપી છે? તો તમે કહેશો એક કારીગરની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક 16,000 હતી. તો તમે કહેશો કે સર લખો 2015ની વાત કરે છે અને અહીંયા 2016. તો તમે કહેશો 2015 એટલે આધાર વર્ષ તરીકે લેવું પડશે. સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ 20,000. હવે અગત્યનો પોઈન્ટ જે નથી આપ્યો એ તમારે સમજવાનો છે. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? આધાર વર્ષનો સૂચકાંક તમે કહેશો કે 100 થશે. તો સ્ટેપ તો હવે આગળ લખીએ. આમાં થોડુંક પદ ધ્યાન રાખજો. 20 તમારે લખવું પડશે. 16,000 જ્યારે આવક છે ત્યારે સૂચકાંક 100 છે, તો 20,000 જ્યારે આવક હોય ત્યારે સૂચકાંક કેટલો હોવો જોઈએ? આવકની નીચે આવક અને સૂચકાંકની નીચે સૂચકાંક. સોલ્વ કરીએ તો કંઈક 16,000 અહીંયા આવશે. તો તમે કહેશો ગુણ્યા 2016નો સૂચકાંક સર 125 થશે. વિદ્યાર્થી મિત્રો વચ્ચે પોઝ કરીને લખવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. હવે સમ નંબર 7. તો 7ના પ્રમાણે આપ્યું છે 2015 અને 2016ના જથ્થાબંધનો સૂચકાંક. આપણને એક સૂચકાંક 150.2, એક આપ્યો છે 165.7 મળ્યા. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. તો આ ફુગાવાના દરની ફોર્મ્યુલા પહેલી વાર આવે છે અને બહુ જ સરળ છે, ખાલી તમારે ચેક કરવાનું છે. સૌથી પહેલાં તો સમમાં જે ઇન્ફોર્મેશન આપી એ લખતા જઈએ આપણે. તમે કહેશો કે સર ફુગાવાના દરની ફોર્મ્યુલા શું છે? તો ચાલુ વર્ષનો જથ્થાબંધનો ભાવનો સૂચકાંક. ચાલુ વર્ષનો કહે છે, ચાલુ વર્ષ એટલે આપણા પ્રમાણે થશે 165.7 માઇનસ 150.2, કેમ કે અગાઉના વર્ષનો જથ્થાબંધનો સૂચકાંક આપણને કીધો છે ઇન્ટુ 100 અને આપણે નીચે લેવાના છે 150.2. સોલ્વ કરશો એટલે તમે કહેશો કે અહીંયા આવશે સર 15.5 ડિવાઈડ બાય 150.2 ગુણ્યા 100. એની સાથે સ્ટાર્ટ કરીએ તો આવશે તમારું સોલ્વ કરશો તો 10.32% તમારો ફુગાવાનો દર રહ્યો હશે. બહુ જ સરળ છે, સમજ પડી ગઈ હશે, બહુ વાંધો આવે એવું નથી. તો હવે જોઈએ આ દાખલો જે સેક્શન એફનો છે. સેક્શન એફનો જે છે એ 9મા નંબરનો સમ છે. 9મા નંબરના સમની વાત કરીએ તો એની અંદર ફુગાવાના દરની ફોર્મ્યુલા સેમ આ જ લખવાની છે.
શરૂઆત કરીએ સૌથી પહેલાં 2 વર્ષ આપ્યા છે, એક 2014 અને 2015. તો આ ચાલુ વર્ષ થશે 181.2 અને આધાર વર્ષ 177.6. તો લખીએ 181.2 માઇનસ 177.2 ભાગ્યા 177.6, અહીંયા 2 નથી 6 છે, ગુણ્યા 100. સોલ્વ કરીએ એટલે તમારો કંઈક આન્સર આવશે 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100. સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે 2.03%. એની સાથે તમારો આ સમ પણ પૂરો. વિદ્યાર્થી મિત્રો, લખવાનું ભૂલતા નહીં. આ નોટ બહુ જ કામમાં આવશે, એટલે વ્યવસ્થિત રીતે આ શોર્ટ સમની નોટ બનાવજો કે આ જ બધા ડાઉટ પછી તમે લઈને આવશો ફરી. તો વ્યવસ્થિત નોટ બનાવતા જજો, સૂત્રો લખજો પ્રોપર રીતે, તો તમને ક્લિયર થઈ જશે. શરૂઆત કરીએ 8મો દાખલો. તો 8મા દાખલામાં ઇન્ફોર્મેશન શું આપી છે? 3 વસ્તુના ભાવનો સાપેક્ષ આંકમાં થયેલ વધારો. એટલે તમે કહેશો કે સર આની અંદર વધારા અને એની વાત કરે છે. કેટલો વધારો થયો છે? 250%, 265% અને 300% વધારો થયો છે. મહત્ત્વ આપ્યું છે 8, 7 અને 5. તો સૌથી પહેલાં તો વસ્તુ લઈ લઈએ. 3 વસ્તુ છે આપણને આપી, તો વસ્તુ આપી દઈએ A, B અને C. તમે સૌથી પહેલાં કહેશો કે સર આની અંદર આપણને વધારો કેટલો થયો છે? તો દર વખતે આપણે લખીએ છીએ 250 + 100 = 350. સેમ વે આગળ જઈએ તો હવે આની અંદર લઈશું 265 + 100 એટલે આવશે 365. પછી C લઈશું 300 + 100 = 400 એટલે I થઈ જશે. જેવું આ થશે એટલે તમે કહેશો કે સર આપણી જોડે આ સૂચકાંક રેડી થઈ ગયું. મહત્ત્વને આપણે W કહીએ છીએ, તો અહીંયા લઈશું આપણે 8, 7 અને 15. જેવું આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો આનું ટોટલ સર 20 થશે. ફોર્મ્યુલા પ્રમાણે આપણે IW જોઈએ છે, તો IW પહેલાં ગુણાકાર 350 × 8, તો તમે કહેશો 2800. પછી 365 × 7 એટલે તમે કહેશો 2555. સેમ વે 400 × 15 એટલે તમે કહેશો 2000. ટોટલ કરશો એટલે તમે આવશે 7355. જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો સામાન્ય સૂચકાંક શોધવાનું, જેને કહેવાય તો ફોર્મ્યુલા સિગ્મા IW/W. IW છે 7355/20. તો તમે કહેશો કે સર આવશે 367.75. તો આ ભાવનો સૂચકાંક કહેવાય. જો તમારે વધારો શોધવો હોય તો 100માંથી આ માઇનસ કરશો તો 267.75% તમારો વધારો નોંધાશે. વિદ્યાર્થી મિત્રો, આ 10મો દાખલો છે જે તમારે જાતે ગણવાનો છે, જેમાં કંઈ બહુ ખાસ વાંધો આવે એવો નથી. આની અંદર હું રકમ વાંચી લઉં છું. તમારે એમ લખ્યું છે 3 વસ્તુના ભાવમાં સાપેક્ષ ટકાવારી વધારો. તો તમે કહેશો ટકાવારી વધારો છે 315, 300 વધારો કેટલો કીધો છે? 315, 328, 390 અને મહત્ત્વ કીધું છે 5/7/8. સોલ્વ કરશો સેમ આ મેથડથી એટલે તમારો આન્સર આવી જશે. 14મા દાખલામાં આપણને ઇન્ફોર્મેશન કંઈક આ રીતે આપી છે. તમે કહેશો કે સર આપણને IL આપ્યું છે, IF આપ્યું છે અને IP શોધવાનું છે. તો શરૂઆત કરીએ. ફિશરનો સૂચકાંક = IL × IP. IL તમારો થઈ જશે 222. IL જે તમારો લખાશે 221.5. IP જે એઝ ઇટ ઇઝ છે એ જ લખાશે. શરૂઆત કરીએ તો અહીંયા 222નો સ્ક્વેર કરીશું. એટલે તમારે લખવાનું છે બંને બાજુ વર્ગ કરતાં તો આ વર્ગમૂળ નીકળી જશે એટલે આવશે 221.5 × IP. થોડુંક IPમાં P નાનો હોવો જોઈએ. એનાથી આગળ જઈએ તો અહીંયામાં લખશો તમે, એનો સ્ક્વેર કરીએ તો કેટલો થશે? 49,284. એટલે આની અહીંયા લખીશું 221.5 × IP 49,284 ભાગ્યા 221.5 IP. IPને સોલ્વ કરીએ તો તમારે આવશે 222.5, જે તમારો ફાઇનલ આન્સર
કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, એક આ અગત્યનો સમ, પણ આ સમ તમને આવડશે, આપણે હમણાં જ ડિસ્કસ કર્યો છે, એટલે તમે આ સમ જાતે કરવાનો પ્રયત્ન કરજો. જો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો, આપણે એના માટે